જય માતાજી। આજે આપણે બનાવીશું દૂધી કોફતાનું શાક। દૂધી છોકરા ના ખાતા હોય તો આવી રીતના બનાવીને દેશું તો ખૂબ સરસ રીતે ખાઈ લે છે। હવે આપણે દૂધી કોફતા બનાવવા માટે 250 ગ્રામ જેટલી દૂધી લઈ લેશું। તેને સરખી રીતે આપણે છોલીને અને પછી આપણે તેને ધોઈ લઈશું। ધોયા પછી આપણે દૂધીને ખમણી લઈશું। દૂધી બીજવાળી ના હોય તેનું ધ્યાન રાખવાનું। બીજવાળી હોય તો કોફતા સરસ નથી બનતા। હવે આપણે તેને ખમણી લેશું। દૂધી સરસ રીતે ખમણાઈ જાય પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી આપણે તેને 10 મિનિટ રહેવા દેશું। તેની અંદરથી એક્સ્ટ્રા જે પાણી હોય તે નીકળી જાય। પછી આપણે ગ્રેવી બનાવવા માટે 2 ટમેટા લઈ લીધા છે। 2 ટમેટા અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને પછી તેની અંદર આપણે 2-3 કાજુ ઉમેરીશું અને પછી આપણે તેની અંદર 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। લોટ ઉમેરવાથી ગ્રેવી બહુ સરસ થાય છે અને થીક પણ થાય છે। હવે આપણે તેનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર રાઈ જીરું અને તમાલપત્તાને લાલ મરચાં ઉમેર્યા છે। હવે આપણે સૂકા લાલ મરચાં ઉમેરીને ગ્રેવી ઉમેરીશું। સૂકા લાલ મરચાં તેલમાં ઉમેરવાથી ગ્રેવીનો કલર ખૂબ સરસ પકડે છે। હવે આપણે થોડુંક તેની અંદર પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લઈશું। હવે એક બાજુ આપણે ગ્રેવી થવા મૂકશું અને દૂધીના કોફતા બનાવવાની તૈયારી કરશું। હવે આપણે દૂધીના કોફતા બનાવવા માટે એક કાપડું લઈને તેની અંદર આપણે દૂધી બધી લઈ લઈશું અને તેનું બધું પાણી આપણે નિતારી લઈશું। તે પાણી નિતારીને ફેંકવાનું નથી, તે આપણે ગ્રેવી બને છે તેની અંદર ઉમેરવાનું રહેશે। તેની અંદર ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે। સરસ રીતે નિતારી લેશું તો આપણે તેની અંદર ચણાનો લોટ ઓછો ઉમેરવો પડે છે। હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું। આદુ મરચાંની પેસ્ટ, ધાણા, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું તો ચપટી એક જ ઉમેરીશું। આપણે પહેલાં પણ મીઠું ઉમેર્યું હતું અને હવે લાલ મરચું 1 ચમચી ઉમેરીશું અને આમચૂર પાવડર અડધી ચમચી ઉમેરીશું। પછી આપણે તેની અંદર 3 થી 4 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો રહેશે। 3 ચમચી તો પહેલાં ઉમેરી જ દેવાનો, પછી જરૂર પડે તો 1 ચમચી ઉમેરીશું આપણે। હવે આપણે તેની અંદર હજી 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। આપણા કોફતા બનાવવા માટે લોટ તૈયાર છે। હવે
આવી રીતે ગોલ ગોલ કોફતા પહેલાં બનાવી લઈશું. આપણે ડાયરેક્ટ પણ તળી શકાય. આવી રીતના આપણે કોફતા તૈયાર કરી લઈશું. પછી આપણે તેલ ગરમ કરવા એક સાઈડ મૂકી પણ દઈશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણું, તો આપણે દૂધીના કોફતા તળી લઈશું. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. અને તમે દૂધીના કોફતા કઈ રીતે તૈયાર કરો છો તે પણ કમેન્ટ કરજો. દૂધીનું બીજું કઈ રીતે ઉપયોગ થાય તે પણ કમેન્ટ કરજો. હવે આપણા દૂધીના કોફતા તરાઈ ગયા છે, તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. બીજા છે તે પણ આપણે તળી લઈશું. હવે આપણે બીજા પણ દૂધીના કોફતા તરાઈ ગયા છે, તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું. અને હવે આપણે જે ગ્રેવી બનાવી છે સાઈડમાં થાય છે તે આપણે મૂકી દઈશું. હવે આપણી સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ જ ગઈ છે. તેની અંદર જે આપણે દૂધીનું પાણી જે નીચવીને કાઢ્યું હતું તેની અંદર આપણે ઉમેરી દઈશું. હવે આપણે દૂધીના કોફતા પણ ઉમેરી દઈશું. તેને થોડીક તાર આપણે ગેસ ઉપર જ રવા દઈશું. સરસ રીતે ગ્રેવી, ચણાના લોટ નાખવાથી સરસ રીતે ગ્રેવી તૈયાર થાય છે. હવે આપણે તેની અંદર ધાણા ઉમેરીશું. અને ગેસ બંધ કરીને આપણે 2-3 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. દહીં ઉમેરવાથી ગ્રેવીનો સ્વાદ બહુ સારો આવે છે. પનીર હોય તો તમે પનીર પણ ઉમેરી શકો છો. હવે આપણે ગેસ ચાલુ પાછો કર્યો છે. તેને થોડીક વાર થવા દઈશું. અને આપણે હવે તેની અંદર મેથી, કસૂરી મેથીને ક્રશ ઉમેરીશું. મેથી ઉમેરવાથી સ્વાદ બહુ સારો આવે છે. હવે આપણા દૂધીના કોફતા તૈયાર છે. તેને આપણે લચ્છેદાર પરાઠા કે ભાત સાથે પણ ખાઈ શકીએ, સર્વ કરી શકીએ. આપણા દૂધીના કોફતા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. અને કમેન્ટ પણ કરજો. જય માતા.